આપણે જે ટ્રેક્ટર જોવાના છે એ છે આઈસરનું 551 સુપર પ્લસ 5 સ્ટાર પ્રાઇમ G3 સિરીઝની અંદર કે જે આઈસરની એક પ્રીમિયમ રેન્જ છે, પ્રીમિયમ સિરીઝ છે. 50 હોર્સ પાવરના ટ્રેક્ટર વિશે આપણે આજ માહિતી લેવાના છે. અને સ્ટેરિંગની વાત કરીએ તો બેલેન્સ ટાઈપ ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ મળી જાય. લગભગ જેસીબીનું પાવર સ્ટેરિંગ હોય ને એથી વધારે હેવી ડ્યુટી કહીને તો કહેવાય ને એવું ખૂબ મોટું હેવી ડ્યુટી એવું ડબલ એક્ટિંગ બેલેન્સ ટાઈપનું પાવર સ્ટેરિંગ આપેલું છે. અને ટાયરની વાત કરી તો આપણે આમાં એપોલો કંપનીના 750 હોળના આગળના ટાયર મળી જાય. અને એ સિવાય એપોલો કંપનીના 14-9-28ના પાછળના ટાયર મળી જાય. અને હવે વાત કરી આપણા આના એન્જિનની તો આપણે આમાં આઈસરનું પોતાનું તૈયાર કરેલું 320 DED 3300 cc 50 હોર્સ પાવરનું પાવરફુલ એન્જિન મળી જાય કે જે પોતાના 50 હોર્સ પાવર અને 177 Nmનો ટોર્ક પ્રોડ્યુસ કરે પોતાના 2200 એન્જિન રેટેડ RPM ઉપર. અને એ સિવાય આપણામાં પ્રોપર હીટ પ્રોટેક્શન ગાર્ડ પણ મળી જાય. પ્લેટફોર્મ એકદમ ફ્લેટ નથી, વચમાં નાનકડો બમ્પ છે પણ એને પ્રોપર પ્રોટેક્શન ગાર્ડ સાથે આપેલું છે. અને એકદમ ખુલ્લું વાઇડ પ્લેટફોર્મ છે, વચમાં કોઈ ગેર લીવર નથી કે તમને હાંકવામાં કોઈ નડતરરૂપ થાય કે એવી કોઈ સમસ્યા નથી. ક્લચની વાત કરી તો આપણામાં પ્રોપર ડ્યુઅલ ક્લચ મળી જાય. હાફ પેડલમાં આનું ટ્રાન્સમિશન ગેરબોક્સ ઓપરેટ થાય અને ફૂલ પેડલમાં આનું પીટીઓ ઓપરેટ થાય. એ સિવાય જે આનું 4 વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટ આવે એમાં આપણે પ્રોપર ડબલ ક્લચ મળી જાય. ટ્રાન્સમિશન માટેનું ક્લચ અને પીટીઓ માટેનું અલગથી આઈપીટીઓનું લીવર મળી જાય. વાત કરી તો 1 2 3 4 અને રિવર્સની સાથે રેન્જ સિલેક્શનમાં હાઈ, લો અને મીડિયમ એટલે ટોટલ 15 ગેર મળી જાય. 12 ગેર મળી જાય આપણે એમાં આગળ જવા માટેના અને 3 ગેર મળી જાય આપણે એમાં પાછળ આવવા માટેના. અને એ પ્રોપર સાઇડ શિફ્ટ અને ફૂલ્લી કોન્સ્ટન્ટ મેશ ગેરબોક્સ મળી જાય. અને હાઇડ્રોલિક સિસ્ટમની વાત કરી તો આ છે એનું પોઝિશન કંટ્રોલ લીવર અને આ છે એનું ડ્રાફ્ટ કંટ્રોલ લીવર. લાઈવ ADDC ટાઈપની હાઇડ્રોલિક લિફ્ટ મળી જાય આપણામાં લગભગ 2100 કિલોગ્રામની લિફ્ટિંગ કેપેસિટી સાથે. અને આપણામાં ડબલ ડિસ્ટ્રીબ્યુટર વાલ્વ મળી જાય, ઓક્ઝિલરી કપલર, જેનું લીવર આપણે અહીં બાજુમાં જ આપેલું છે. પીટીઓની વાત કરી તો આપણામાં મલ્ટી સ્પીડ એટલે કે ડબલ પીટીઓ મળી જાય. 540 સ્ટાન્ડર્ડ અને 500 આપણે મલ્ટી સ્પીડ ગિયરમાં પીટીઓ મળી જાય કે જેના લીધે આપણે ગ્રાઉન્ડ સ્પીડ, લાઈવ પીટીઓ અને ગ્રાઉન્ડ રિવર્સ જેવા ફીચર્સ પણ આપણે મલ્ટી સ્પીડમાં મળી જાય. હોર્સ પાવરના ટ્રેક્ટરમાં આપણે લગભગ 45 હોર્સ પાવરનો પીટીઓ પાવર મળી જાય. રિયર એક્સલની વાત કરીએ તો ફૂલ હેવી ડ્યુટી રોબસ ટાઈપની સ્ટ્રેટ જ રિયર એક્સલ છે. અને લિંકેજની સાઇઝમાં ખૂબ મોટું એવું ઇમ્પ્રોવાઇઝેશન કરેલું છે. બહુ સારું ઇમ્પ્રૂવ થઈ ગયું ટ્રેક્ટર. 3 પોઈન્ટ સેન્સિંગ સાથે ટોપ લિંક, ટિપિંગ ટ્રોલી માટેનું હુક અને ડ્રોબાર પટ્ટી આ બધી એક્સેસરીઝ આપણે આમાં કંપની ફિટિંગ મળવાની છે. આનો ફૂલ ડિટેલ્ડ રિવ્યૂનો વિડીયો આપણા યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે.